લોંગડી ટેક્સ મુદ્દે આજ રોજ ટોલ ટેક્સ મુદ્દે ધારાસભ્યોને ડેપ્યુટી કલેક્ટર કચેરીને તાળાબંધી કરવાની ચીમકી કોંગ્રેસ કાર્યકરો અને ખેડૂત આગેવાન ભરતસિંહ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. તેની મિટિંગનું આયોજન મહુવાના સર્કિટ હાઉસ આરામગૃહ ખાતે કરવામાં આવી હતી, પણ ત્યાં જે આરામગૃહ ખાતે પોલીસનો મસ્ત મોટો કાફલો ગોઠવાઈ ગયો હતો ને તેને તાળું મારી દેવું, ડેલાને તાળું મારી દીધું હતું ને મહુવા નજીક લોંગડી ટેક્સ મુદ્દે ખેડૂત આગેવાન અને કોંગ્રેસ કાર્યકરો દ્વારા ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવાનું કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ જે ગાંધીબાગ ખાતે તમામ કાર્યકરો આવી પહોંચ્યા હતા ને તમામ કાર્યકરોને જે તાળાબંધી કરવા જાય તે પહેલાં પોલીસનો મસ્ત મોટો કાફલો ત્યાં આવી પહોંચ્યો હતો અને તમામ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. આમ લોંગડી ટોલ નાકા ઉપર 4 વ્હીકલના 140 રૂપિયા જાવકના થાય છે, ત્યારે રિટર્ન થાય છે ત્યારે 70 રૂપિયા લેવામાં આવે છે. આમ 210 રૂપિયા થાય છે. તેનો વિરોધ સતત ચાલી રહ્યો છે, પણ તંત્ર દ્વારા કોઈ પેટમાં પાણી નથી હલી રહ્યું. ત્યારે સતત જે લોંગડી ટોલ ટેક્સના મુદ્દે કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સરકારના નિયમ પ્રમાણે મહુવાના ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની ઓફિસને ઘેરાવ કરવાનું કાર્યકરો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. ત્યારે મસ્ત મોટો પોલીસનો કાફલો ગોઠવાઈ ચૂક્યો હતો. ત્યારે તમામ કાર્યકરો જે આગેકૂચ કરી હતી તેને ધારાસભ્યની ઓફિસ પહોંચે તે પહેલાં જ તમામ કાર્યકરોની ધરપકડ કરવામાં આવી હતી. વિનંતી કરી